રાજ્યમાં ચાંદીપુરા વાયરસે તરખાટ મચાવ્યો છે અને આવી સ્થિતિને લઈ સરકાર પણ એલર્ટ મોડમાં છે। ગ્રામ્ય વિસ્તારો બાદ ગાંધીનગર અને અમદાવાદમાંથી શંકાસ્પદ કેસ સામે આવ્યા, ત્યારે એએમસીના આરોગ્ય વિભાગ દ્વારા હોસ્પિટલ્સને પણ તાકીદ કરવામાં આવી। હાલ ચાંદીપુરા વાયરસગ્રસ્ત બાળકોની અમદાવાદની એલજી, શારદાબેન અને વીએસ સહિત ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે। હાલ શંકાસ્પદ કેસના સેમ્પલ લેબોરેટરી ટેસ્ટિંગ માટે પુણે મોકલાયા છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સિવિલ હોસ્પિટલમાં આવા 3 શંકાસ્પદ પેશન્ટ એડમિટ કરવામાં આવેલા છે અને માહિતી મુજબ બે જે વ્યક્તિ છે, બે જે બાળકો છે તેના મરણ થયેલા છે। તે પૈકી એક વ્યક્તિ હતા જે સરદારનગરના નિવાસી હતા અને ચૂનાના ભઠ્ઠા વિસ્તારમાં તે રહેતા હતા અને જે સેકન્ડ ફિમેલ ચાઇલ્ડ છે અર્બુનાનગર ચાંદલોડિયામાં આ બાળકી ત્યાં રહેતી હતી અને જે ત્રીજું પેશન્ટ છે એ સેજપુર વિસ્તારનું પેશન્ટ છે જે હાલમાં સ્ટેબલ છે। કોર્પોરેશન દ્વારા આના પ્રિવેન્ટિવના ભાગરૂપે આ જે કોઈ કેસ સસ્પેક્ટેડ કેસ રિપોર્ટ થયેલ છે તે તમામ વિસ્તારમાં મેલેથિયોન દવાનો છંટકાવ કરવામાં આવેલો છે કે જેથી કરીને માખીનું પ્રદૂષણ ઘટાડી શકાય। સાથે સાથે જે ઘરોમાં આ પ્રકારના કેસીસ કે આજુબાજુના જે વિસ્તાર છે ત્યાં આઈઆરએસની એક્ટિવિટી અને મલેરિયાના કેસીસ માટેના પ્રિવેન્ટિવના ભાગરૂપે એક્શન લેવામાં આવે।